નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એનો જવાબ સાથે અભ્યાસ કરીશું. મિત્રો, સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે કે જે મુદ્દાસર જવાબ આપો. બોર્ડની અંદર 4 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે, એટલે મોટા પ્રશ્નોના જવાબ આપો. તો એ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે? સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે? તો મિત્રોનો જવાબ છે દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને મૂલવ્યા છે. કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે, એટલે કે રહ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે, એટલે જ એ મીઠડી લાગે છે. કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરીવ્રત વગેરે જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડક એટલે કે બીકમાં ઉછરતી રહે છે. એને શિરે હાથ ફેરવી વહાલ કર્યું, આશીષ આપ્યા. આશીષ એટલે કે આશીર્વાદ આપ્યા. એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે. આજે એ મને હાથ દે છે, અર્થાત મને સહારો દે છે. આવી વહાલી દીકરીને કેમ ભૂલાય? જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં, પલક એટલે આંખોનો પલકાર, પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ વહાલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેવાના. તો મિત્રો, પહેલો જે પ્રશ્ન હતો કે દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા, તો એનો જવાબ આપણે જોયો. ત્યારબાદ મિત્રો, પ્રશ્ન નંબર 2. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. તો મિત્રો, એનો ઉત્તર છે દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે. એ તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી લે. તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ, કુટુંબ વત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળે એવો એનો ઉછેર કરવો જોઈએ. તો મિત્રો, પ્રશ્ન 2, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એ તમારા શબ્દોમાં લખો. તો એ આપણે જોયું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3.
દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. તો મિત્રોનો ઉત્તર છે દીકરી ગઝલના પ્રત્યેક શેર. શેર એટલે મિત્રો જે ગઝલની જે પંક્તિઓ છે એને મિત્રો શેર કહેવાય. એટલે શેર દ્વારા કવિ દીકરીના વ્યક્તિત્વના વિધવિધ એટલે કે જુદા જુદા પાસાને સુંદર રીતે વ્યક્ત કરે છે. દીકરીમાં કવિને સ્વર્ગની એક એક દેવીની ઝલક પ્રતીત થાય છે. ખડકમાંથી વર્ષોથી કોઈ શિલ્પ કોતરતું હોય એવું કવિને લાગે છે. જીવનમાં દીકરીના માન અને સ્થાન કવિએ વાત કરી છે. જેના માથે હાથ મૂકીને આશીષ એટલે કે આશીર્વાદ આપ્યા હતા એ પિતાને દીકરી અત્યારે હાથ આપે છે એટલે કે સહારો આપે છે. શરણાઈના સૂર સાંભળી લગ્નની ભીડમાં પિતા કવિની આંખ ભીની થઈ જાય છે એટલે કે આંખમાં આંસુ આવી જાય છે. કવિએ પિતા પ્રત્યે નિર્મળ સ્નેહનું ઝરણું રેલાવતી શરમાળ સુશીલ સુખડ ચંદનની સુગંધ તેમજ શીતળતા વરસાવતી દીકરીનું મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે. તો મિત્રો દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. તો અહીં સ્વાધ્યાયની અંદર 3 મોટા પ્રશ્નો છે એ આપણે જોયા. હવે ત્યારબાદ 2 માર્ક્સના પ્રશ્નો જોઈએ. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો અને દરેક પ્રશ્નોના 2-2 ગુણ હશે. તો એમાં પહેલો પ્રશ્ન, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? તો મિત્રો ઉત્તર જોઈએ. દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું. એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલે કે સમજપૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય, મદદ કરે. આમ દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની સમર્પણ ભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે એમ કવિ શા માટે કહે છે? જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે છે એમ કવિ શા માટે કહે છે? તો મિત્રો એનો જવાબ જોઈએ. તો ઉત્તર છે જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે એમ કવિ કહે છે એ દીકરી માટે ખરેખર પ્રશંસનીય છે. દીકરી પિતાને પગે લાગે છે ત્યારે પિતા તેના શિરે હાથ ફેરવે. શિરે એટલે મસ્તક પર. એમાં વહાલ છે તો દીકરીથી છૂટા પડવાની વેદના પણ છે. પિતાને ક્યાં ખબર હોય છે કે આ સમજુ દીકરી એક વખત એમને હાથ દેશે, એમનો સહારો બનશે, એમને હૂંફ આપશે. તો મિત્રો પ્રશ્ન નંબર 2 છે, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે એમ કવિ શા માટે કહે? તો એનો જવાબ આપણે જોયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સૂર, શરણાઈ, સગા સંબંધીઓની ભીડમાં ભીની પલક શબ્દો શું સૂચવે છે? સૂર, શરણાઈ, સગા સંબંધીઓની ભીડમાં ભીની પલક શબ્દો દ્વારા શું સૂચવે છે? તો મિત્રો ઉત્તર છે સૂર, શરણાઈ, સગા સંબંધીઓની ભીડમાં ભીની પલક શબ્દો એક પિતાની દીકરીના વિરહની વેદના સૂચવે છે. જ્યારે શરણાઈના સૂર સંભળાય ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ પિતા
સંયમ રાખી શકતા નથી. દીકરીની યાદમાં તેમની આંખ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં પિતાને પોતાની દીકરી જ પ્રત્યક્ષ રૂપે દેખાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4. ઉછરે છે રોજ કાયમની ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? ઉછરે છે રોજ કાયમની ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? તો મિત્રો એનો ઉત્તર જોઈએ. દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી. તે ભય અને બંધનોથી ડરતા ડરતા જીવે છે. તેથી કવિ કહે છે કે દીકરી ફડકમાં ઉછરે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3, મુખ્ય પ્રશ્ન નંબર 3. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. તો મિત્રોનો ઉત્તર છે પ્રસ્તુત કાવ્ય પંક્તિઓ દીકરીનું મહત્વ પ્રગટ કરે છે. કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે. દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે. સુખડ ચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે. તો મિત્રો આ આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોયા. ત્યારબાદ મિત્રો આપણે હવે વ્યાકરણના પ્રશ્નો જોઈએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળની અંદર યોગ્ય જવાબ લખો. તો મિત્રો પહેલો પ્રશ્ન છે, દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો મિત્રો ઉત્તર જો અહીં આપેલો જ છે, જે બ્લેક ટપકું કરેલું છે એ જવાબ છે. તો દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલકમાં દેખાય છે. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય? તો દેવીઓની ઝલકમાં. પ્રશ્ન નંબર 2, સુખડ ચંદન અને કુમકુમમાં કવિ કોને જુએ છે? તો મિત્રો જવાબ છે દીકરીને. સુખડ ચંદન અને કુમકુમમાં કવિ દીકરીને જુએ છે. પ્રશ્ન 3, કવિ શાના તિલકમાં દીકરીને જુએ છે? તો મિત્રો જવાબ છે સુખડના, ચંદનના અને કુમકુમના આપેલ તમામ તિલકમાં કવિ દીકરીને જુએ. એટલે જવાબ છે તમામ સાચા, એટલે આપેલ તમામ. ત્યારબાદ પ્રશ્ન 4, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? પત્નીને, માતાને, પુત્રને કે દીકરીને? તો જવાબ આવશે દીકરીને. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5, કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ શામાં કોતરે છે? તો મિત્રો જવાબ આવશે બી, ખડકમાં. વર્ષોથી દીકરીનું શિલ્પ ખડકમાં કોતરે છે. ત્યારબાદ કોઈ ખડકમાં વર્ષોથી કોતરે છે એનું પરિણામ કવિ કોને ગણાવે છે? તો મિત્રો જવાબ આવશે સ્નેહના ફૂટતા ઝરણાને. કોઈ ખડકમાં વર્ષોથી કોતરે છે એનું પરિણામ કવિ કોને ગણાવે? તો સ્નેહના ફૂટતા ઝરણાને. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, પંક્તિનો અર્થ શું છે? તો મિત્રો જવાબ છે ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછરે છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, પંક્તિનો અર્થ શું થાય? તો ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે. ત્યારબાદ દીકરી કયું વ્રત કરે છે? તો દીકરી ગૌરી વ્રત કરે છે. દીકરી કયું વ્રત કરે? દીકરી ગૌરી વ્રત કરે છે. ત્યારબાદ મિત્રો સંસ્કાર સંવર્ધનની હારમાળામાં કઈ બાબતનો ઉલ્લેખ નથી? સંસ્કાર સંવર્ધનની હારમાળામાં કઈ બાબતનો ઉલ્લેખ નથી? તો મિત્રો જવાબ આવશે ડી, શિક્ષણ.
સંસ્કાર સંવર્ધનની હારમાળામાં કઈ બાબતનો ઉલ્લેખ નથી? અહીંયા લાજ મર્યાદાનો ઉલ્લેખ કર્યો, શરમનો ઉલ્લેખ કર્યો, ગૌરીવ્રતનો, શિક્ષણનો ઉલ્લેખ કરેલો નથી. 10મો, સંસારમાં રોજ કાયમથી દીકરી કેવી રીતે જીવે છે? તો ફડકથી, એટલે કે ચિંતામાં. સંસારમાં રોજ દીકરી કેવી રીતે જીવે છે? તો કે ફડકથી જીવે છે. ત્યારબાદ મિત્રો 11મો પ્રશ્ન, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? તો કે પિતાનું વહાલ અને દીકરીનો સહારો. દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક? તો કે પિતાનું વહાલ અને દીકરીનો સહારો. ત્યારબાદ મિત્રો 12મો પ્રશ્ન, દીકરીની સમજણ વિસ્તરી છે એમ તેવું કયા કારણે કહી શકાય? દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો એ પિતાનો સહારો આપે છે તેથી. પિતાને સહારો આપે છે તેથી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 13, સૂર, શરણાઈ અને ભીડ દ્વારા કયું દ્રશ્ય સ્ફુટ થાય છે? સગાઈનું, જન્મદિવસની ઉજવણીનું, સાંધ્ય પ્રાર્થનાનું? તો મિત્રો જવાબ આવશે બી, લગ્નનું. સૂર, શરણાઈ અને ભીડ દ્વારા લગ્નનું દ્રશ્ય સ્ફુટ થાય, કારણ કે આ બધું જ સૂર, શરણાઈ એ લગ્નના પ્રસંગમાં જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન 14, રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. આ પંક્તિમાં પલકના કયા બે અર્થ થાય છે? તો મિત્રો જવાબ છે આંખનો પલકારો અને ક્ષણ. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. આ પંક્તિમાં પલકના કયા બે અર્થ થાય? તો કે આંખનો પલકારો અને બીજું ક્ષણ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 15, દીકરી કાવ્યના કવિનું નામ જણાવો. દીકરી કાવ્યના કવિનું નામ જણાવો. તો આવશે જવાબ એ, અશોક ચાવડા બેદિલ. દીકરી કાવ્યના કવિનું નામ શું છે? અશોક ચાવડા બેદિલ. ત્યારબાદ બેદિલ કોનું ઉપનામ છે? તો મિત્રો અશોક ચાવડાનું. અશોક ચાવડાનું ઉપનામ શું છે? બેદિલ. એટલે બેદિલ એ કોનું ઉપનામ છે? તો કે અશોક ચાવડાનું. પ્રશ્ન નંબર 17, દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો આવશે ગઝલ. દીકરી કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર શું? તો કે ગઝલ. ત્યારબાદ 18મો પ્રશ્ન, દીકરી કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે? તો દીકરી કાવ્ય પગરવ તળાવ કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે. દીકરી કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે? તો દીકરી કાવ્ય પગરવ તળાવ કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે. ત્યારબાદ મિત્રો જોઈએ સાચી. હવે મિત્રો વ્યાકરણ વિભાગ જોઈએ. વ્યાકરણ વિભાગ, સાચી જોડણીવાળો શબ્દ શોધો. સાચી જોડણીવાળો શબ્દ શોધો. સાચી જોડણીવાળો શબ્દ શોધો. એકક, દેવી, સુખડ કે ઝલક? તો મિત્રો સાચી જોડણી છે એ ઝલક શબ્દની છે. એટલે ઝલક એ સાચી જોડણીવાળો શબ્દ છે. ત્યારબાદ બીજો કુમકુમ, પરિણામ, તિલક કે દીકરી? તો એમાં જવાબ આવશે ડી, દીકરી. ત્યારબાદ મિત્રો નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી તે દર્શાવો. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી તે દર્શાવો. ગૌરીવ્રત, શરણાઈ, ભીડ કે ભીની? તો મિત્રો જવાબ આવશે ડી, ભીની. જવાબ આવશે ડી, ભીની. જવાબ આવશે મિત્રો સી, જવાબ આવશે સી, ભીડ. ત્યારબાદ મિત્રો નીચેના શબ્દોના ધ્વનિ સ્પષ્ટ કરો. નીચેના શબ્દોના
ધ્વનિ સ્પષ્ટ કરો. સ્વર્ગ. મિત્રો, આ ધ્વનિ શ્રેણી આપણે 9મા ધોરણની અંદર પણ શીખી ગયા છીએ અને 10માની અંદર પણ આવે છે. સ્વર્ગ સ વ વત્તા અ વત્તા ર વત્તા ગ વત્તા અ. સ્વર્ગ શબ્દની ધ્વનિ શ્રેણી કેમ છૂટી પડે? તો કે સ વત્તા વ વત્તા અ વત્તા ર વત્તા ગ વત્તા અ. ત્યારબાદ મિત્રો ઝરણું. ઝરણું. તો સાચી જોડણી જવાબ આવશે બી. જ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ણ વત્તા ઉ. ઝરણું. ત્યારબાદ મિત્રો મર્યાદા. મર્યાદા શબ્દની ધ્વનિ શ્રેણી છૂટી પાડો. તો કે જવાબ આવશે બી. મ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા આ વત્તા દ વત્તા આ. તો મિત્રો આપણે ધ્વનિ શ્રેણીના ઉદાહરણ જોયા 3. ત્યારબાદ નીચેના સમાસનો પ્રકાર જણાવો. સમાસનો પ્રકાર જણાવો. ગૌરી વ્રત એ કયો સમાસ છે? તો કે ગૌરી દેવીનું વ્રત. ગૌરી વ્રત કે ગૌરી દેવી માટે કરવામાં આવતું વ્રત. તો કે મધ્યમ પદલોપી સમાસ. ત્યારબાદ મિત્રો સગા સંબંધી એ કયો સમાસ છે? તો કે દ્વંદ્વ સમાસ. સગા અને સંબંધી જે સમાસની અંદર કે અને અથવા જ્યારે આપણે વિગ્રહ કરીએ છૂટું પાડીએ તો કે અથવા અને મૂકવામાં આવે તો દ્વંદ્વ સમાસ બને. એટલે સગા અને સંબંધી એટલે દ્વંદ્વ સમાસ બન્યો. ત્યારબાદ મિત્રો નીચે આપેલા સમાસનું ઉદાહરણ દર્શાવો. તો દ્વંદ્વ સમાસનું ઉદાહરણ કયું છે? તો કે લાજ મર્યાદા. લાજ અને મર્યાદા. વિગ્રહ કરીએ એટલે વચ્ચે અને મેકવો પડે તો લાજ અને મર્યાદા. ત્યારબાદ નીચેની પંક્તિઓમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. નીચેની પંક્તિઓમાંથી ક્રિયા વિશેષણ. જે વિશેષણ ક્રિયા દર્શાવતું હોય એને ક્રિયા વિશેષણ કહેવાય. તો એ જોઈએ. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સમજણ એ વિશેષણ, પણ એમ એ શું છે? ક્રિયા વિશેષણ છે. જે વિશેષણ હોય એ વિશેષણની ક્રિયા દર્શાવતું હોય તો એવો જે શબ્દ હોય એને ક્રિયા વિશેષણ કહેવાય. ત્યારબાદ રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. તો રોજ એ શું છે? ક્રિયા વિશેષણ છે. તો મિત્રો આપણે ક્રિયા વિશેષણ જોયા. ત્યારબાદ મિત્રો નીચેની પંક્તિનું કર્તરી વાક્યમાં રૂપાંતર કરો. તો એ આપણે જોઈએ. નીચેની પંક્તિનું કર્તરી વાક્ય દર્શાવો. જે શિરે હું હાથ ફેરવું તો હવે એ હાથ દે છે. કર્તરી એટલે કે જે શિરે મારાથી હાથ ફેરવાતો હવે એનાથી હાથ દેવાય છે. નીચેનું પંક્તિનું કર્તરી વાક્ય દર્શાવો. એટલે કે જે કર્તા જે ક્રિયા કરતો હોય એને કર્તરી વાક્ય કહેવાય. જે વાક્યમાં કર્તા દ્વારા કોઈ ક્રિયા કરાતી હોય એટલે આમાં મસ્તક પર હાથ દેવાની ક્રિયા છે. જે શિરે મારાથી હાથ ફેરવાતો હવે એનાથી હાથ દેવાય છે. ત્યારબાદ મિત્રો નીચે આપેલી પંક્તિનો અલંકાર ઓળખાવો. નીચે આપેલી પંક્તિનો અલંકાર ઓળખાવો. કોતરે છે કોઈ રોજ વર્ષોથી ખડકમાં દીકરી. તો મિત્રો સજીવારોપણ અલંકાર છે. સજીવારોપણ અલંકાર કોને કહેવાય? કે ભાઈ કોઈ નિર્જીવ વસ્તુ હોય તો એ નિર્જીવ વસ્તુની અંદર સજીવના ગુણો નાખવામાં આવે તો એને સજીવારોપણ અલંકાર કહેવાય. નિર્જીવ વસ્તુને અહીંયા કેવી કરવાની છે? સજીવ. તો કોતરો, ખડક આ બધી કેવી વસ્તુ છે? નિર્જીવ વસ્તુ. તો કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી એટલે કોતરની અંદર છે એ સજીવના ગુણ નાખવામાં આવ્યા એટલે કયો અલંકાર બન્યો? સજીવારોપણ અલંકાર બન્યો. ત્યારબાદ શ્લેષ અલંકાર.
નીચે આપેલા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. શ્લેષ અલંકાર. તો ભીની પલકમાં દીકરી. શ્લેષ અલંકાર મિત્રો કોને કહેવાય? તો કે એક શબ્દના અથવા વાક્યના બે અર્થ થતા હોય તો એને શ્લેષ અલંકાર કહેવાય. શ્લેષ અલંકાર એટલે શું? જ્યારે કોઈ વાક્યના અથવા શબ્દોના બે અર્થ થતા હોય તો એને કયો અલંકાર કહેવાય? શ્લેષ અલંકાર કહેવાય. તો ભીની પલકમાં દીકરી, તો એ ભીની પલકમાં દીકરી એના બે અર્થ થાય છે. તો ભીની પલકમાં એટલે કે આંખની પાપણમાં દીકરી દેખાય છે, અને તો અહીંયા એ શ્લેષ અલંકારનું ઉદાહરણ છે. ત્યારબાદ નીચે આપેલા શબ્દ સમૂહો માટે એક એક શબ્દ આપો. નીચે આપેલા શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો. તો દેવોનો લોક, તો એને શું કહેવાય? સ્વર્ગ. દેવોનો લોક એને શું કહેવાય? સ્વર્ગ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. બીજો, જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેળો. જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેળો, તો એને શું કહેવાય? ઝરણું. કોઈ જમીન હોય અથવા પહાડમાંથી જે પાણીનો વહેળો જે ઝરતો હોય એને કહેવાય ઝરણું. ત્યારબાદ આંખનો પલકારો. આંખનો પલકારો એને શું કહેવાય? પલક. આંખનો પલકારો એને શું કહેવાય? પલક. આપણે જે આંખો જે પટપટાવીએ એને કહેવાય પલક. ત્યારબાદ નીચે આપેલા રૂઢિપ્રયોગોનો સાચો અર્થ જણાવો. નીચે આપેલા રૂઢિપ્રયોગોનો સાચો અર્થ જણાવો. માથે હાથ ફેરવવો. માથે હાથ ફેરવવો એટલે વાળ સરખા કરવા, માથા પર હાથ મૂકવો. તો મિત્રોનો જવાબ આવશે આશીષ આપવા. માથે હાથ ફેરવવો એટલે શું? આશીષ એટલે કે આશીર્વાદ આપવા. માથે હાથ ફેરવવો એટલે શું? આશીર્વાદ આપવા. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, હાથ દેવો. હાથ દેવો એટલે શું? સહારો આપવો અથવા હૂંફ આપવી. હાથ દેવો એટલે શું? સહારો આપવો અથવા હૂંફ આપવી. ત્યારબાદ મિત્રો 12મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. ફડક. તો ફડક એટલે ચિંતા. ફડક એટલે શું થાય? ચિંતા. એટલે ફડક શબ્દનો સમાનાર્થી શબ્દ છે ચિંતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ભીડ. ભીડ. ભીડ એટલે કે ટોળું, મેદની. તો મેદની એટલે પણ ટોળું થાય. તો ભીડ એટલે ઘણા બધા માણસો હોય કે મેદની, માણસોનું ટોળું. એ જવાબ આવશે ડી. ત્યારબાદ મિત્રો નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. સ્વર્ગ. તો સ્વર્ગનું વિરુદ્ધી શું થાય? નરક. સ્વર્ગનું વિરુદ્ધાર્થી શું થાય? નરક. સ્વર્ગનું વિરુદ્ધાર્થી નરક. ત્યારબાદ ભીનું. તો ભીનું તો કે સૂકું. ભીનું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? સૂકું. ભીનું તો સૂકું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 14, નીચે આપેલા શબ્દોના અર્થ જણાવો. નીચે આપેલા શબ્દોના અર્થ જણાવો. ઉછરે. તો ઉછરવું એટલે શું? વિકસિત થાય. ઉછરવું એટલે વિકસિત થવું. કૂદવું, બોલે કે નાચેગા એ ખોટું છે. ઉછરે એટલે કે વિકસિત થાય. ત્યારબાદ સૂર. સૂર. સૂર એટલે કે અવાજ. સૂર એટલે શું થાય? અવાજ. સૂર એટલે અવાજ. અને હસ્વ સૂર હોય તો થાય દેવ. જો હસ્વ સૂર હોય તો શું થાય? દેવ થાય. અને દીર્ઘ સૂ હોય એટલે થાય અવાજ. સૂર એટલે અહીં અવાજ. ત્યારબાદ પરિણામ. પરિણામ. પરિણામ એટલે કે ફળ. પરિણામ એટલે શું થાય? ફળ. પરિણામ એટલે ફળ. ત્યારબાદ સમજણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? સમજણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો સમજણમાં અણ પ્રત્યય રહેલો છે. સમજ વત્તા અણ એટલે સમજણ એટલે અણ પ્રત્યય રહેલો છે. આપણે મિત્રો પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય ભણવાના આવશે. તો આ સમજણમાં અણ પ્રત્યય છે એ પર પ્રત્યય
કહેવાય. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર તો અહીંયા જે 15 પ્રશ્નો હતા એ વ્યાકરણના જે મિત્રો પ્રશ્નો છે એ પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે. સૌથી પહેલાં વિભાગ એ આપણે જોયો. ત્યારબાદ મિત્રો આપણે વ્યાકરણના પ્રશ્નો જોયા. ત્યારબાદ મિત્રો આપણે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો જોયા. તો અહીંયા આપણે દીકરી જે કાવ્ય છે એ કાવ્યનો સ્વાધ્યાય આપણે સંપૂર્ણ રીતે જોયો. અહીંયા PDF તમે સરળતાથી જોઈ શકો છો. તો એ સ્વાધ્યાયના પ્રશ્નોની અહીંયા PDF બનાવેલી છે અને એની સમજૂતી આપણે અહીં જોઈ છે. તો મિત્રો આ જે પ્રશ્નો છે એ તમારે તમારી ફેરબુકની અંદર લખી નાખવાના છે અને તમારે પાકા કરવાના છે. તો અહીંયા મિત્રો આપણે દીકરી કાવ્ય છે એનો ભાગ બીજો પૂર્ણ કરીએ છીએ.